ખેડબ્રહ્મા પંથકમાં 41 ડિગ્રી ગરમીમાં મતદાન યોજાયું. મે મહિનાની 41 ડિગ્રી જેવી કાળઝાળ ગરમીમાં ખેડબ્રહ્મા પંથકમાં આજે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. બપોરે વધુ ગરમી પડશે તેવું અનુમાન સાથે લોકોએ વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઈનો લગાવી દીધી હતી. પ્રથમવાર વોટિંગ કરનાર યુવાન યુવતીઓમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારમાં રહેતા 92 વર્ષની વયના પટેલ પાનેબેન દોલાભાઈએ પરિવારજનોની મદદ સાથે આવીને ગામ વિસ્તારમાં વોર્ડ નંબર 2માં તાલુકા શાળા નંબર 2માં મતદાન કર્યું હતું. મતદાન કરવા આવનાર લોકોમાં દિવ્યાંગ લોકો પણ જોવા મળતા હતા. કેટલાક મતદાન મથકો પર વ્હીલચેર જેવું સાધન ન હોય મતદારોને 2 જણાએ ઉંચકીને લઈ જવા પડ્યા હતા. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા ચીફ બ્યુરો, સાબરકાંઠા.